મિત્રો આપણે પ્રકરણ 3 ના નમૂના પ્રશ્ન જોઈશું। તો નમૂના પ્રશ્ન ખાસ આપણે યાદ રાખવાના છે, કેમ કે આ દાખલાઓ પરથી આપણે સ્વાધ્યાયના દાખલા શીખવાના છીએ અને આવા દાખલા જો અત્યારથી આપણે સમજીશું નહીં તો બધું હવામાં જશે। એટલે આપણે યાદ રાખીએ કે પ્રશ્ન એક અહીંયા છે કે 6 દશાંશ 7 વિષાંશ 27/50 19/25 માં સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે, બરાબર। તો અહીંયા આપણે આ બધા છેદ અહીંયા અલગ અલગ છે એટલે એને શું કરવાના, સમછેદી બનાવવાના, બરાબર। તો અહીંયા આપણે આ સંખ્યાને અહીંયા લખી નાખીએ કે 6 દશાંશ 7 વિષાંશ 27/50 ને 19/25, બરાબર। હવે આપણે આને છે લસા કાઢવાનો, સમછેદી બનાવવા માટે શું કરવાનો, લસા કાઢવાનો। તો આપણને 10 ના ઘડિયામાં 20 ના ઘડિયામાં 50 ના ઘડિયામાં 25 ના ઘડિયામાં એટલે એના અવયવી એક સરખા આવતા હોય તો આપણને 50, તો 50 તો અહીંયા મોટો જે છેદ હોય એ લઈ લેવાનો પહેલાં। તો 50 છે એ 25 ના ઘડિયામાં આવે છે પણ 20 ના ઘડિયામાં આવતા નથી, તો 50 દુ 100, તો આપણે 50 ગુણ્યા 2 કર્યા। તો અહીંયા જ્યાં 2 કરીએ છીએ એવું તો ઉપર પણ 2 કરવાના, બરાબર। હવે અહીંયા તો 50 દુ 100, બરાબર। તો 27 દુ 54 થઈ ગયા અને છેદમાં 100 આવી ગયા, બરાબર। હવે તો બધી સંખ્યાના આપણે 100 લાવવા પ્રયત્ન કરવાનો। તો અહીંયા આપણે 10 ને 10 સાથે ગુણાકાર કરીએ, 10 દાન 100, તો અહીંયા 10 મૂક્યા તો ઉપર પણ 10, 20 પંચા 100 તો ઉપર પણ 5, બરાબર। અહીંયા 25 ચોક 100 તો ઉપર પણ 4 મૂકવાના, બરાબર। તેનો પછી ગુણાકાર કરી નાખવાનો, 6 દાન 60, 10 દાન 100, હવે 5 હતા 35, 20 પંચા 100, બરાબર। 19 ચોક 76, 25 ચોક 100, બરાબર। હવે આપણે સમછેદી બની ગયા એટલે શું કરીશું, અહીંયા સમછેદી બનાવતા, બરાબર। હવે આપણને ખબર પડી ગઈ સમછેદ બનાવતા એટલે હવે સમાન છેદ હોય ત્યારે, સમાન છેદ હોય ત્યારે આપણે શું આગળ શીખ્યા છીએ મુદ્દામાં કે સમાન છેદ હોય ત્યારે જેનો અંશ મોટો તે મોટો અપૂર્ણાંક, સમજણ પડી કે સમાન છેદ હોય ત્યારે જેનો અંશ મોટો તે મોટો અપૂર્ણાંક બન્યો। તો આપણે અહીંયા જોઈએ, અહીંયા 60 છે, અહીંયા 35 છે, અહીંયા 54 છે, અહીંયા 76 છે, તો કોનો અપૂર્ણાંક, અહીંયા અંશ કોનો મોટો છે તો 19/25 વાળાનો, બરાબર। તો 19/25 અંશ, તો આપણે અહીંયા વિકલ્પ કયો આવશે, 19/25 અંશ। તો આપણે ઉત્તર વહી લઈ અને ડી વિકલ્પ અહીંયા આપણે પસંદ કરી લેશું। પ્રશ્ન 2 જોઈએ કે બે સંખ્યાઓનો ગુણાકાર 5 ચતુર્થાંશ છે, જો એક સંખ્યા 5 સંખ્યા હોય તો બીજી સંખ્યા કઈ। તો આપણે એ જોવાનું કે આ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર 5 ચતુર્થાંશ આવ્યો છે એટલે આપણે અહીંયા લખી નાખીએ કે 5 ષષ્ઠાંશ ગુણ્યા આપણે બીજી સંખ્યા જોઈએ છે એટલે બીજી સંખ્યા અહીંયા લખીશું, બરાબર। બરાબર અહીંયા જે ગુણાકાર આવ્યો છે તો ગુણાકાર કેટલો આવ્યો છે 5 ચતુર્થાંશ, બરાબર। આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કર્યો ત્યારે આ જવાબ આવ્યો છે એટલે આપણે શું કરીશું, જે આ જવાબ છે એ ક્યાં લઈ આવીશું, અહીંયા લઈ આવીશું, બરાબર। અને એને આપણે ભાગાકારમાં લઈ આવીશું, શેમાં, ભાગાકારમાં, ને આને ઉલટાવી દેવાનું, 5 ષષ્ઠાંશ, બરાબર। હવે ભાગાકારની ક્રિયા આવી એટલે એને શું કરવાનું, ઉલટાવી દેવાનું, 5 ચતુર્થાંશ તો એમ જ રાખવાના અને 6 ક્યાં જશે, ઉપર, અને 5 ક્યાં આવશે, નીચે, બરાબર। ભાગાકારની ક્રિયા આવે એટલે આનું શું બનાવી દેવાનું, એ વ્યસ્ત બનાવી દેવાનું, સમજણ પડી। એટલે વ્યસ્ત બનાવતા, બરાબર। ભાગાકાર આવે ત્યારે અપૂર્ણાંક હોય ત્યારે એને ઉલટાવી દેવાના। હવે જુઓ છેદ ઉડાડીશું તો આ 5 આ 5 ઉડી ગયા, બરાબર। હવે અહીંયા 3 દુ 6 ને 2 દુ 4, તો આ 2 ઉડી ગયા, તો શું બચ્યું, 3 ઉપર બચ્યા અને નીચે 2 બચ્યા એટલે આપણો જવાબ
આવી ગયો. સમજણ પડી? હવે જુઓ હજી કે આ કદાચ તમને ખબર ના પડી તો આ કઈ છે? તો આ પ્રથમ સંખ્યા સૂત્ર, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બરાબર. શું આવ્યું? બેનો ગુણાકાર, બેનો ગુણાકાર, બરાબર. બે સંખ્યાનો ગુણાકાર, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. તો પ્રથમ સંખ્યા કઈ હતી? 5 ષષ્ટાંશ અને બીજીની ખબર નથી, બરાબર. અહીંયા બીજીનો 5 ચતુર્થાંશ જવાબ આવે. બે સંખ્યાનો ગુણાકાર 5. હવે આ હોય એ ક્યાં લઈ આવવાના? અહીંયા. અને આ ભાગાકાર કરવાનો, આ ભાગાકાર અહીંયા આનો ભાગાકાર થશે અને ભાગાકારની ક્રિયા આવે એટલે એને વ્યસ્ત બનાવી દેવાની, બરાબર. 2 દુ 4, 2 તેરી 6. એક સરખા ઘડિયામાં આવે તો આપણે 2 દુ 4, 2 તેરી 6 એમ મૂકી દેવાના, બરાબર. અને આ 5 ઉડી ગયા એટલે 3/3 જવાબ આવ્યો. અને આને હજી અતિ સંક્ષિપ્ત ગુણાકારમાં આપણે શું કહી શકીએ? 2 એકા 2, 2 ને 1 3, બરાબર. આવું આપણે તો જે વિકલ્પ આપ્યો હોય એ વિકલ્પ અહીંયા આપણે પસંદ કરવાનો. તો આ વિકલ્પ તો આપણે છે જ નહીં એટલે વિકલ્પ કયો આવશે? 3/3. તો 3/3 અહીંયા વિકલ્પ સી આપણે આપેલો છે. તો અહીંયા આપણે પ્રશ્ન 2નો આ પ્રમાણે જવાબ આવ્યો. તમે આ સૂત્ર આ પ્રમાણે સમજીને પણ તમે ગણી શકો છો. તો આ દાખલો આ પ્રમાણે આપણે ગણવો. પ્રશ્ન 2 એનો વિકલ્પ સી, એ જોઈને આપણે વર્તુળ ઘાટું બનાવી દેવાનું છે. નમૂના પ્રશ્નમાં આપણે પ્રશ્ન 3 જોઈએ તો 1.19 વત્તા 3 અષ્ટમાંશ ઓછા 1.17 ને સાદુરૂપ આપતા શું જવાબ આવશે? તો સાદુરૂપની વાત આવે એટલે આપણે ભાગુ સભા યાદ રાખવાનું. ભાગુ સભા, બરાબર. પહેલાં ભાગાકારની ક્રિયા કરવાની, પછી ગુણાકારની, પછી સરવાળાની, પછી બાદબાકીની. તો અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આ જે સંખ્યા છે 1.19 વત્તા 3 અષ્ટમાંશ ઓછા 1.17, બરાબર. હવે અહીંયા એ યાદ રાખો કે અહીંયા જે આ પૂર્ણાંક છે, આ પૂર્ણાંકવાળી સંખ્યા છે, તો 1 ઓછા 1. તો આપણે પહેલાં અહીંયા લખી નાખીએ 1 ઓછા 1, બરાબર. તો આનો જવાબ શું આવી ગયો? 0. હવે એના પછી કઈ સંખ્યા છે કે 19 વત્તા 3 અષ્ટમાંશ ઓછા 17, બરાબર. હવે આપણે યાદ રાખવાનું છે કે અહીંયા 1 ઓછા 1 0 જવાબ આવ્યો એટલે આપણે અહીંયા મૂકો તોય ને ના મૂકો તોય કોઈ વાંધો આવે નહીં. એટલે આપણે અહીંયા 0 કે કાંઈ મૂકતા નથી. જો મૂકવું હોય કે ક્યાં ગયું બેન શું કર્યું તો આપણે 0 મૂકીએ, પણ એની પછી કોઈ ગણતરી રહેવાની નથી. કેમ? 0 આગળ છે. હવે અહીંયા આનો સરવાળો કર્યો તો અહીંયા છેદ સરખા નથી એટલે આપણે શું કરવું પડશે? એને સમછેદ બનાવવા પડશે, બરાબર. તો સમછેદ બનાવવા માટે આપણે શું કરીશું એ યાદ રાખો. તો અહીંયા આનો ને આનો, અહીંયા 40 છે, અહીંયા 8 છે, તો આપણે 40 મોટા છે. જો 8ના ઘડિયામાં 40 આવતા હોય તો આવે છે, તો આપણે અહીંયા 8 પંચા 40, તો અહીંયા 5, તો અહીંયા પણ 5, બરાબર. હવે શું થઈ ગયું? હવે જો હું તો કહું કે અહીંયા જે જવાબ આવશે એને અહીંયા બાદબાકી કરવાની છે, તો આને પણ આપણે ભેગી લસામાં લઈ લઈએ. તો અહીંયા 40 આવ્યા છે, અહીંયા પણ 40 આવ્યા છે, તો અહીંયા તો 20 છે એટલે બાદબાકી થશે નહીં. એટલે 20 દુ 40 આવે છે એટલે આપણે 2 વડે અહીંયા ગુણાકાર કરી અને સમછેદ બનાવ્યો. હવે 19 40 એટલે અહીંયા 5 તેરી 15, તો અહીંયા 19 વત્તા 5 તેરી 15 40, બરાબર, ઓછા 17 દુ 34 અને 40, બરાબર. જો સરખું આવતું હોય તો, કે નહીંતર અહીંયાથી અલગ હોય તો આ પ્રમાણે આપણે અલગ કરી શકીએ, બરાબર. હવે જોઈએ તો 19 ને 15 એને આપણે ભેગા કરી નાખીએ, બરાબર, અને 34 40 અહીંયા.
હવે 19 ને 15 કેટલા થયા? તો 5 ને 9 14 વધી 1 1 ને 1 2 ને 1 3 34 40 અંશ અહીંયા જવાબ આવ્યો. તો અહીંયા પણ 34 40 અંશ તો આપણે હતું જ. તો હવે બાદબાકી કરીએ તો 34 માંથી બાદબાકી કરવા માટે 34 ઓછા 34 છેદ સરખા હોય ત્યારે આપણે એક જ વાર મૂકવાના. અહીંયા જો છેદ સરખા થઈ ગયા એટલે એક જ વાર મૂક્યા, બરાબર. એનો કાંઈ સરવાળો કરવાનો નથી, આપણે અંશોનો સરવાળો કરવાનો. એટલે 34 માંથી 34 જાય એટલે શું બચ્યું? 0, બરાબર. એટલે આપણો વિકલ્પ કયો આવશે? 0 વાળો ડી. કયો આવશે? ડી. તો આપણે અહીંયા પ્રશ્ન 3 જોઈએ, એનો વિકલ્પ ડી, એને ઘાટો બનાવી દઈશું. નમૂના પ્રશ્નનો પ્રશ્ન 4 જોઈએ. તો અહીંયા જે આ સાદું રૂપ આપેલું છે કે 2/3 વત્તા 4/9 એ નાના કૌંસમાં છે, આ મોટા કૌંસમાં મોટો દાખલો છે, બરાબર. નું 3/5 ભાગ્યા 1.2/3 ગુણ્યા 1.1/4 ઓછા 1/3 ને સરળ રૂપ આપતા શું પરિણામ પ્રાપ્ત થશે? સરળ એટલે સાદું જ રૂપ, બરાબર. તો આ કૌંસવાળો નાનો મોટા કૌંસવાળો આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે કૌંસ જે મોટો છે એ કૌંસ મોટો લેવાનો, નાનો કૌંસ લેવાનો, ભાગ ગુસાબાનો ઉપયોગ કરવાનો, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે નાના કૌંસની વાત કઈ છે. તો અહીંયા આપણે આ નાના કૌંસનો દાખલો જે પહેલાં છે અહીંયા આપણે ગણી નાખવાનો 2/3 વત્તા 4/9, બરાબર. તો આનો ઉપયોગ પહેલાં આપણે આનો જ ગણતરી કરવાની પહેલાં. તો આપણે 2/3 અહીંયા 9 છે, સરવાળો ક્યારે થાય? સમછેદ હોય ત્યારે. તો અહીંયા આપણે અહીંયા 3 મૂક્યા, અહીંયા પણ 3 મૂક્યા, એટલે 3 તેરી 9 3 તેરી, તો આપણો સમછેદ બની ગયો, એટલે સરવાળો બની જશે. એટલે 3 દુ 6 અને 3 તેરી 9 વત્તા 4/9, બરાબર. એટલે આપણું આનું આ પૂરું થઈ ગયું. હવે નું કૌંસની અંદર પછીની જે સંખ્યા હોય એને આપણે અહીંયા યાદ રાખો તો એને ગુણાકાર કરવાનો. શું કરવાનો? કૌંસની અંદરની જે સંખ્યા હોય એનો હંમેશા ગુણાકાર થાય, બહારની અને અંદરની, કૌંસની અંદરની અને બહારની સંખ્યાનો ગુણાકાર થાય. હવે ગુણ્યા 3/5 ભાગ્યા, તો અહીંયા આપણે 3 ભાગ્યા છે એટલે ભાગ્યા મૂકીશું, અને અહીંયા 1.2/3 છે તો એને આપણે શું કરીશું? તો ગુણ્યા અહીંયા યાદ રાખીએ કે 1.1/4 ઓછા 1/3, બરાબર. આપણે આ પહેલી જે રીત હતી એને આટલે સુધી લઈ આવ્યા. હવે કોનો વારો આવ્યો? આનો વારો આવ્યો, બરાબર. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 6 ને 4 10 9 ના 9 ગુણ્યા 3/5. હવે આપણે અહીંયા ગુણાકાર છે અને અહીંયા ભાગાકાર છે, એટલે આપણે અહીંયા આને શું કરીશું? અશુદ્ધમાં લઈ આવીશું, મિશ્રને. 3 × 3 4 અને 5, બરાબર. એટલે અહીંયા શું આવ્યો ભાગાકારમાં? 5/3 આવ્યો, ગુણ્યા 4 × 4 ને 5/4 આવ્યો, ઓછા 1/3, બરાબર. આપણે શું કર્યું અહીંયા એ સમજણ પડી? અહીંયા જે મિશ્ર હતી એને અશુદ્ધમાં લઈ આવ્યા અને ભાગાકારના ભાગાકાર રાખ્યા છે, બરાબર. તો આપણે અહીંયા 10/9 ગુણ્યા, હવે અહીંયા ભાગાકારની ક્રિયા છે એટલે આપણે આને શું કરીશું? વ્યસ્ત બનાવી દઈશું. એટલે 5 ક્યાં ગયા? ઉપર, અને 3 ક્યાં ગયા? 3 ઉપર ગયા, અને 5 ક્યાં આવ્યા? નીચે, બરાબર. 3 × 3 4 ને ગુણ્યા 5/4 ઓછા 1/3, બરાબર. હવે અહીંયા જેટલી ગુણાકારની ક્રિયાઓ છે બધા જ ગુણાકાર થઈ ગયા. અહીંયા શું થઈ ગયું? બધા જ ગુણાકાર થઈ ગયા. તો અહીંયા જોઈએ આપણે કે છેદ ઉડાડી દઈએ. હવે 5 દુ 10 તો અહીંયા 2 આવ્યા, બરાબર. 3 તેરી 9 તો અહીંયા 3 આવ્યા. તો આ 3 આ 3 જતા રહ્યા, બરાબર. આ 5 આ 5 ગયા, 2 દુ 4. તો કેવી મજા આવી છેદ ઉડાડવાની. તો અહીંયા શું બચ્યું? ઉપર કાંઈ બચ્યું નથી, બરાબર. ઉપર કાંઈ બચ્યું નથી એટલે 1 મૂકીશું, નીચે કેટલા બચ્યા? 2, બરાબર. અને ઓછા 1/3. હવે બાદબાકી અને સરવાળા 1/3 જવાબ આવ્યો ને આનો ઓછા 1/3. તો 1/3 આનો સરવાળો થતો બાદબાકી થતી નથી એટલે સમછેદી બનાવશું, સમછેદ, બરાબર. તો અહીંયા 3 મૂક્યા ને અહીંયા 2 મૂક્યા, બરાબર.
એટલે ઉપર પણ 2, અહીંયા પણ એટલે 3 એકા 3 અને 2 એકા 2 અને અહીંયા 3 દુ 6 અને અહીંયા 3 દુ 6 એટલે એક વાર મૂકો તો પણ ચાલે. એટલે 3માંથી 2 બાદ કરીએ એટલે કેટલા બચશે? 1. તો 1 ષષ્ટાંશ આપણો જવાબ આવે છે. તો 1 ષષ્ટાંશ અહીંયા વિકલ્પ આપણો બી છે. એટલે અહીંયા આપણે વિકલ્પ બી અહીંયા આપણે ગણી લેવાનો છે. તો અહીંયા પ્રશ્ન 4માં વિકલ્પ બી, પ્રશ્ન 4નો વિકલ્પ બી અહીંયા ઘાટો બનાવી દેવાનો છે. તો મિત્રો આ દાખલો આપણને સમજાયો. હું તો કહું છું કે જેમ જેમ દાખલો આવતો જાય એ પ્રમાણે આપણે આગળ ગણતા જવાનું. આટલાનું અહીંયા આપણે પૂરું થઈ ગયું એટલે એનું અહીંયા મૂકી દીધું અને આ મૂકી અને ડાયરેક્ટ આપણે દાખલો ગણવા પ્રયત્ન. આવા દાખલા આવે ત્યારે આ દાખલા અંદર ને અંદર મિશ્ર બનાવી દેવાના. આ દાખલા આવે ત્યારે આ મિશ્ર સંખ્યાઓ એના અશુદ્ધ બનાવી દેવાના. અને અહીંયા ને અહીંયા આપણે આને સમચ્છેદી બનાવી દેવાના. બરાબર? એટલે દાખલો આપણે બીજી રીત, બીજો જે એના પછીની રીત હોય એ મૂકતા આપણને સરળ પડે. એટલે અમુક તો આપણે અંદર ને અંદર આ રીતમાં કરી દેવાનું. અને આનો તો ગુણાકાર કરવાનો છે. એટલે 3 એકા 3, 4 ને 5 એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી અને આને વ્યસ્ત બનાવી દેવાનો. ચલો નમૂના પ્રશ્નનો 5મો દાખલો જોઈએ કે 17/15નો શુદ્ધ અપૂર્ણાંક મેળવવા કઈ નાની સંખ્યા ઉમેરવી. તો અહીંયા આપણે આગળ શીખ્યા છે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એ આપણે યાદ રાખવાનું છે. તો શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. તો આપણે અહીંયા શું કરવાનું છે? છેદમાં આ જે વિકલ્પો આપ્યા છે એમાંથી એક સંખ્યા ઉમેરવાની છે અને શુદ્ધ અપૂર્ણાંક મેળવવાનો છે. તો આપણે 17/15માં જો અહીંયા 5 ઉમેરીએ છીએ, 15 + 5 કરી નાખીએ છેદમાં, તો 17/20 જવાબ આવ્યો. બરાબર? હવે અહીંયા ફરીથી 17/15માં 3 ઉમેરીએ તો 15 ને 3 18. બરાબર? હવે જો 15માં 15 ઉમેરીએ તો 30 થઈ જાય છે, 15માં 17 ઉમેરીએ તો 32 થઈ જાય છે છેદમાં. બરાબર? એટલે અહીંયા કીધું છે કે નાની સંખ્યા કઈ ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક મળે. તો આપણે અહીંયા સૌથી નાનો છેદ કયો મળે છે? 18. એટલે કઈ સંખ્યા ઉમેરવાથી? 3 ઉમેરવાથી. એટલે વિકલ્પ કયો આવશે? આપણો બી આવશે. તો આપણે અહીંયા 3 જવાબવાળો બી વિકલ્પ આપણે પસંદ કરી લેશું. તો આપણી આ જે ઉત્તરવહી છે એમાં પ્રશ્ન 5 અને બી વિકલ્પ અહીંયા પસંદ કરી લેવાનો. આ પ્રમાણે આપણે વિકલ્પો પસંદ કરીને વર્તુળ ઘાટું બનાવતા જઈશું. પ્રશ્ન 6નો આપણે અહીંયા નમૂનો જોઈએ કે નીચેના પૈકી કયા અપૂર્ણાંકની કિંમત બાકીના જેટલી નથી. તો કિંમત કાઢવા માટે અહીંયા આપણે વિકલ્પો જોઈએ કે આ વિકલ્પોમાં સમ અપૂર્ણાંક એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે અહીંયા મેળવવા પ્રયત્ન કરીએ. તો અહીંયા 2/3 છે. બરાબર? અને બીજા વિકલ્પ લઈએ 4/6 ને 6/9. બરાબર? તો આપણે 2/3, તો અહીંયા આપણને ખબર છે કે 2 દુ 4 અને 2 તેરી 6. તો અહીંયા શું મળી ગયું? 2/3 મળી ગયા. અહીંયા પણ જોઈએ કે 2 તેરી 6 અને 3 તેરી 9. તો અહીંયા પણ શું મળી ગયું? 2/3. એટલે અહીંયા 2/3ની, 4/6ની અને 6/9ની કિંમત એક સરખી લાગે છે. તો કોની અલગ લાગે છે? તો આપણને આની કિંમત અલગ લાગે. એટલે બાકીના એ અને સી અને ડી જેટલી આની કિંમત નથી. એટલે આપણો વિકલ્પ કયો આવ્યો? 7/9. કયો આવ્યો? 7/9. સમજણ પડી? ના એવું હોય તો તમે આ પ્રમાણે પણ કરી શકો છો. 2 દુ 4, 2 તેરી 6 એટલે 2 ઉડી ગયા એટલે 2/3 જવાબ આવ્યો. અહીંયા 6/9 તો એને આ પ્રમાણે પણ કરી શકો છો કે 2 તેરી 6 અને 3 તેરી 9 એટલે આ 3 જે સરખા અંશ અને છેદ હોય એ ઉડી જાય. બરાબર? એટલે બચ્યા 2/3. એટલે આની કિંમત, આની કિંમત ને આની કિંમત સરખી જ આવી. કેમ કે એ સમઅપૂર્ણાંકો છે. કેવા છે? આ સમઅપૂર્ણાંકો છે. બરાબર? અને આની કિંમત આના જેટલી નથી. એટલે જે વિકલ્પ બચ્યો એ આપણો જવાબ. તો આપણે
અહીંયા પ્રશ્ન 6 એનો વિકલ્પ બી પસંદ કરી લેવાનો. પ્રશ્ન 6 વિકલ્પ બી ઘાટો બનાવી દેવાનો. ચલો પ્રશ્ન 7 કે 7 પંદરાંશ 4 પંદરાંશ 2 પંદરાંશ 11 પંદરાંશને ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે ચડતા ક્રમમાં શીખ્યા છીએ કે નાનેથી મોટી સંખ્યા તરફ જવું. 1 2 3 4 બરાબર. તો અહીંયા તો અપૂર્ણાંકવાળી સંખ્યા છે એટલે અપૂર્ણાંક હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે છેદ સમાન હોય તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો બરાબર અને જેનો અંશ નાનો તે નાનો. તો અહીંયા આપણે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે 2 પંદરાંશ બરાબર. પછી કયો આવશે 4 પંદરાંશ. પછી કયો આવશે 7 પંદરાંશ અને 11 પંદરાંશ બરાબર. તો આપણે જે નોર્મલ સંખ્યાઓ જે છેદ સરખા હોય છે ત્યારે જે આપણે સામાન્ય સંખ્યા જે આપણી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાના જે આપણે અપૂર્ણાંક મેળવીએ છીએ આપણે ચડતો ઉતરતો ક્રમ મેળવીએ છીએ એ પ્રમાણે અહીંયા મેળવવાનું 2 પછી 4 પછી 7 પછી 11 બરાબર. તો અહીંયા આ કયો અપૂર્ણાંક આવ્યો નાનો, એનાથી આ મોટો, એનાથી આ મોટો ને એનાથી આ સૌથી મોટો બરાબર. તો આ આપણો કયા ક્રમમાં થઈ ગયો ચડતા ક્રમમાં. હવે આવો વિકલ્પ ક્યાં છે એ આપણે જોઈ લેવાનો. તો ક્યાં છે વિકલ્પ એ બરાબર. હવે જો આવી નાવી સંખ્યામાં જો ઉતરતા ક્રમમાં આવી હોત તો આપણને ખબર પડી જાય કે અહીંયા 11 15 જે મોટો છે પહેલાં આવશે કેમ કે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવે પછી નાની આવે. તો કયો આવે ના ઉતરતા ક્રમ માટે ઉતરતા ક્રમ માટે છેદ સમાન હોય ત્યારે અંશ મોટો તે મોટો અપૂર્ણાંક પહેલાં સમજવાનો. સમજણ પડી આમાં? તો આપણે પ્રશ્ન 7નો પ્રશ્ન 7 અહીંયા આપણે એ પસંદ કરી અને અહીંયા વર્તુળ ઘાટું બનાવી દેવાનું છે. ચલો આપણે હજી એક વધુ નમૂનાનો પ્રશ્ન શીખીએ કે 7 અગિયારાંશ 7 નવમાંશ 7 બારાંશ અને 7 દશાંશને ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે આગળનો દાખલો શીખ્યા ત્યાં છેદ સરખા હતા ને અહીંયા શું છે અંશ સરખા છે એટલે આપણે આમાં એ યાદ રાખવાનું છે કે આપણે આગળ શીખ્યા છીએ કે જેનો જો અંશ સમાન હોય તો જેનો છેદ મોટો તે નાનો અપૂર્ણાંક એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ત્યારે શું કરવાનું છે કે જેનો છેદ મોટો છે એ અપૂર્ણાંક આપણે નાનો છે એટલે નાનેથી મોટી તરફ જવાનું છે. એટલે આપણે પહેલો કયો આવશે 7 બારાંશ, એનાથી કયો આવશે હવે 7 અગિયારાંશ, પછી 7 દશાંશ અને 7 નવમાંશ. તો આ આપણું ચડતા ક્રમમાં ગોઠવ્યું બરાબર. સમજણ પડી? અંશ સમાન હોય તો જેનો છેદ મોટો તે નાનો અપૂર્ણાંક. એટલે આ કેવું છે ત્યાં શું હતું કે છેદ સરખા હોય તો આપણે અહીંયા અંશ અલગ અલગ હોય તો જેમ આપણે પૂર્ણ સંખ્યાઓમાં જેમ શીખીએ છીએ એ પ્રમાણેની અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાના હતા. પણ અહીંયા કેવું છે જ્યારે છેદ આવે છે ત્યારે ઉતરતા ક્રમમાં અહીંયા 12 આવ્યા 11 આવ્યા 10 આવ્યા 9 આવ્યા ઉલટું થયું થોડું. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. જ્યાં અપૂર્ણાંક સંખ્યાને જ્યારે આપણે આ પ્રમાણે કરવાનું આવે ત્યારે ચડતા ક્રમને છેદ અહીંયા અંશ સરખા હોય અને છેદ આ પ્રમાણે હોય અલગ અલગ હોય ત્યારે આ પ્રમાણે આપણે અહીંયા છેદ ઉતરતા ક્રમ જેવા લાગે છે ને. તો આપણે એ યાદ રાખવાનું છે. તો અહીંયા છેદ મોટો તે નાનો અપૂર્ણાંક, આ સૌથી નાનો અપૂર્ણાંક થયો ને આ સૌથી મોટો અપૂર્ણાંક થયો. સમજણ પડી બરાબર. તો આ હવે જો ઉતરતા ક્રમમાં કે તો ઉતરતા ક્રમમાં અહીંયાથી આપણને વિકલ્પ કયો મળી જાય? કયો વિકલ્પ મળે આપણને? આ ઉતરતા ક્રમ માટે કયો વિકલ્પ મળે? આ. તો હવે આ આપણો અહીંયા આના જવાબ માટે આપણે ચડતા ક્રમ માટેનો વિકલ્પ કયો આવશે? અહીંયા 7 બારાંશ વાળો, 7 અગિયારાંશ વાળો, 7 દશાંશ વાળો. તો ક્યાં છે એ? અહીંયા છે જુઓ છે ને. તો આપણો વિકલ્પ બી અહીંયા આ પસંદ કરી લેવાનો છે. જોઈએ કે 8 ઓછા 5 વત્તા 5 ભાગ્યા 3 ગુણ્યા 3 ઓછા 2 વિધાનની કિંમત સી હોઈ શકે.
તો આપણે અહીંયા ભાગુસભાનો ઉપયોગ કરવાનો છે, બરાબર, ભાગુસભા, બરાબર. તો હવે આપણે અહીંયા જે આ સંખ્યા છે અહીંયા મૂકશું આ પ્રમાણે જ, બરાબર. હવે આપણે પહેલાં કઈ ક્રિયા કરવાની? આ ક્રિયા કરવાની, બરાબર. તો અહીંયા આપણે આને આ સંખ્યા આ પ્રમાણે ગોઠવતા જઈએ. 5 ભાગાકાર એટલે 3 ક્યાં લઈ લેવાના? છેદમાં. અને પછી કઈ નિશાની છે? ગુણાકારની 3 અહીંયા. હવે ઓછા 2, બરાબર. તો ગુણાકાર અને ભાગાકાર હોય અંશ અને છેદમાં ત્યારે એનો છેદ ઉડી શકે. આ 3 ઉડી ગયા. હવે શું કરીશું આપણે? 8 ઓછા 5 વત્તા 5, બરાબર, અને ઓછા 2, આ પ્રમાણેનો અહીંયા જવાબ આવ્યો. તો આપણે શું કરીશું? અહીંયા 8 ઓછા, તમે આનો નાનો સરવાળો કરશો તો પણ આપણો 8માંથી 5 જાય તો કેટલા બચે? 3 બચે, બરાબર. સરવાળો અને બાદબાકી એ 2 અને ગુણાકાર અને ભાગાકાર એ 2, એ 2ની ક્રિયાઓમાં જે પહેલું હોય એ તમે પહેલું એની ક્રિયા કરશો તો પણ જવાબ આવી જાય. ગુણાકાર અને ભાગાકારની એક જોડી અને સરવાળા બાદબાકીની પણ એક જોડી, એમાં જે કોઈ પહેલું હોય એ તમે કરો તો પણ તમારો જવાબ આવશે. તો 8માંથી 5 જાય એટલે કેટલા બચ્યા? 3 ને 5, બરાબર, ઓછા 2. તો 3 ને 5 કેટલા થયા? 8. 8માંથી 2 જાય તો કેટલા બચે? 6. તો આપણો અહીંયા જવાબ શું આવશે? 6, બરાબર. તો અહીંયા આપણો વિકલ્પ 6 છે. હવે એ અહીંયા આપણે એ યાદ રાખવાનું, જો તમે અહીંયા 8 અને આ સરવાળો પહેલાં આપણે લઈએ, બાદબાકી પછી રાખીએ, તો 8 અહીંયા લાવ્યા અને આ 5 નહીં, આ જે વત્તા 5 છે અહીંયા મૂકીએ. કેમ કે પહેલાં બાદબાકી પહેલાં સરવાળો કરવો હોય તો આપણે અહીંયા સરવાળાવાળી 8 ને 5, બરાબર, ઓછા પછી કેટલા છે? 5, બરાબર, ને પછી ઓછા 2. તો 8 ને 5 કેટલા થયા? 13, બરાબર. તો 13માંથી 5 બાદ કરવાના, એમાંથી 2 બાદ કરવાના, 8 બચે. 13માંથી 5 તો 8 બચે, સોરી, અને 2. તો બરાબર કેટલો આવ્યો જવાબ? 6. તો પ્રશ્ન 9નો એ કયો આવ્યો આપણો વિકલ્પ? 6. તો આપણે અહીંયા 9માંના એ વિકલ્પ પર વર્તુળ ઘાટું બનાવી દઈશું. ચલો મિત્રો, આપણે પ્રશ્ન 10 અહીંયા જોઈએ કે કેમ કે આપણે જો અહીંયા મહત્ત્વના મુદ્દાઓના અહીંયા નમૂના પ્રશ્નો આપણે જેટલા શીખીશું એટલા આપણને સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા સરળ બનશે. તો અહીંયા જોઈએ કે 3 સપ્તમાંશ અને 4 નવમાંશનો સરવાળો કરતાં પરિણામ શું આવે? તો આપણે સરવાળા ઘણા શીખ્યા છીએ. તો અહીંયા આપણે સરવાળા માટે શું કરીએ એ અહીંયા જોઈએ. તો સરવાળો ક્યારે બને? કે અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય ત્યારે એના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, એટલે સમછેદ હોવા જોઈએ. તો અહીંયા તો છેદ સરખા નથી એટલે સરવાળો થશે નહીં, બરાબર. એટલે અહીંયા આપણે વિકલ્પો જોઈએ છીએ ત્યારે સરવાળો કરીને જે છેલ્લો જવાબ આવે છે એ લાવવાનો નથી. અહીંયા વિકલ્પોને આપણને અડધે જ અટકી ગયા છે, આગળનો જવાબ લાવવાનો નથી. તો આપણે અડધે સુધી પહોંચવા માટે શું કરીએ? તો અહીંયા આપણને 9 અને 7નો લસા કયો થાય? તો 7ના ઘડિયામાં એટલે 7ના અવયવી અને 9ના અવયવી એ પહેલાં જે સરખા આવતા હોય તો 7 9 63 અને 9 7 63. એટલે આપણે અહીંયા 7ને 9 સાથે ગુણાકાર કર્યો એટલે ઉપર પણ 9 મૂકી દીધા. અહીંયા 9ને 7 સાથે ગુણાકાર કર્યો એટલે 63 મળી ગયા. તો અહીંયા 7 મૂકી દેવાના, બરાબર. હવે આપણે જોવાનું છે કે અહીંયા શું કર્યું છે કે 3 ગુણ્યા 9, બરાબર, અને અહીંયા પણ 7 ગુણ્યા 9 છે. ચલો મિત્રો, પ્રશ્ન 11 જોઈએ. આવા દાખલા આપણે વારંવાર સમજીશું તો આપણને દાખલા સમજવામાં સરળતા રહેશે. જોઈએ કે 7/3 ભાગ્યા 7/3 ગુણ્યા 2 વત્તા 7/3 આ વિધાન બરાબર છે કોઈક એક વિકલ્પ. તો આપણે અહીંયા જોઈએ આ દાખલો જ ગણવા પ્રયત્ન કરીએ. બરાબર, આ સંખ્યા છે તમારી. તો અહીંયા આપણને ખબર છે કે ભાગાકાર આવે ત્યારે એને શું કરવાનું? આ સંખ્યાને વ્યસ્ત બનાવી દેવાની. વ્યસ્ત એટલે ઉલટાઈ દેવાનું. તો 7/3 આપણે અહીંયા લખવાના જ છે, બરાબર. હવે 2 ક્યાં જતા રહ્યા? ઉપર, અને 7 ક્યાં ગયા? એટલે આ જે સંખ્યા છે એને શું કરવાની? ઉલટાઈ દેવાની. શું હોય તો? ભાગાકાર હોય તો, બરાબર. હવે આપણે ગુણ્યા 2, બરાબર, વત્તા 7/3. હવે આપણે જોવાનું છે કે આની નીચે કાંઈ નથી એમ સમજવાનું. આની નીચે કાંઈ નથી એટલે
1 બરાબર। હવે આપણે જોઈએ ગુણાકાર આવે ત્યારે એના છેદ ઉડાડી દેવા, તો આ 7 ઉડી ગયા, આ બે ઉડી ગયા બરાબર। તો શું બચ્યું? તો અહીંયા આટલી સંખ્યા બચે છે। હવે અહીંયા શેની નિશાની? સરવાળાની। સરવાળાની નિશાની આપણને ખબર છે કે છેદ સરખા હોય તો જ અહીંયા અપૂર્ણાંકનો સરવાળો થાય। તો અહીંયા કાંઈ નથી એટલે શું સમજવાનું? 1 એટલે અહીંયા 2 લાવવા માટે આપણે 2 વડે ગુણાકાર કરીએ એટલે અહીંયા 2 એકા 2 થઈ ગયા। એટલે અહીંયા જો 2 મૂકીએ છીએ એટલે ઉપર પણ 2 મૂકી દેવાના, એટલે 2 દુ 4 બરાબર। અને અહીંયા 2 એકા 2 ને અહીંયા 2 એકા 2 થઈ ગયા, એટલે છેદ સરખો થઈ ગયો, 2 2 થઈ ગયા। એટલે આપણે એક જ વાર મૂકીશું 4 + 7 અને અહીંયા 2 ના 2 બરાબર। પછી અહીંયા છેદ વારે ઘડીએ મૂકવાની જરૂર નથી। હા, તમે કદાચ તમારી સમજ માટે 2 દુ 4 દ્વિતીયાંશ + 7 દ્વિતીયાંશ આ પ્રમાણેનો આપણો અહીંયા આ જવાબ આવે છે બરાબર। હવે અહીંયા છેદ સરખા થઈ ગયા એટલે આપણે એક જ વાર અહીંયા મૂકવાના છે। હવે આપણે આનું અહીંયા લખ્યું બરાબર। હવે શું કરશું? 7 ને 4 કેટલા થઈ ગયા? 7 ને 4 11, 11 દ્વિતીયાંશ। હવે 11 દ્વિતીયાંશ અહીંયા જવાબ છે નથી, અહીંયા તો બધા કયા વિકલ્પ આપ્યા છે? મિશ્રમાં આપ્યા છે। એટલે આપણે આ સંખ્યાને શું કરવાનું? 11/2 કરવાના। તો 2 પંચા 10 એટલે શું બચ્યું? અહીંયા 11 10 એટલે શું બચે? 1 બચે બરાબર। તો જે છેદમાં છે એ છેદમાં જ રહેશે, ભાજક છે એ અહીંયા છેદના છેદમાં જ રહેશે બરાબર। અને પૂરેપૂરા જ્યારે 11 વસ્તુ છે ત્યારે 2 વખત 2 છે એ પૂરેપૂરા કેટલી વખત ભાગમાં આવે છે? તો કેટલી વખત આવે છે? 5 વખત બરાબર। અને હજી કેટલા વધે છે? 1। દાખલા તરીકે 11 કેરી હોય તો આપણે 2 2 2 2 કેટલી વખત આવી? 5 વખત પૂરેપૂરી ભાગમાં આવે છે, અને હજી 1 કેરી બચે છે એમાંનો મતલબ થાય। એટલે 2 પંચા 10, 10 ને 11 એટલે આપણે અહીંયા 5.1 દ્વિતીયાંશ વાળો વિકલ્પ કયો છે? સી। તો આપણો જવાબ કયો આવ્યો? હવે આને જવાબ આવી ગયા પછી પાછો તાળો મેળવી લેવાનો। 2 પંચા 10, 10 ને 11 આપણે અહીંયા આ પ્રમાણે 5 દુ 10, 10 ને 4 14, 4 દુ 8, 9 10 ને 11 ચતુર્થાંશ એ પ્રમાણે અહીંયા 5 દુ 10 ને 11 પંચમાંશ। તો આપણે આવો તાળો પણ મેળવી શકીએ કે આનો જવાબ આ પ્રમાણે આવે, આનો જવાબ આ પ્રમાણે આવે। તો અહીંયા આપણે આ વિકલ્પ પસંદ કરવાનો। પર આપણે સમજીએ કે કૌંસમાં 1 ઓછા 1 તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં 1 ઓછા 1 તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં 1 ઓછા 1 ચતુર્થાંશ બરાબર। તો અહીંયા આપણે પહેલાં કૌંસની વાત કરીએ તો અહીંયા બાદબાકી છે બરાબર, અને અપૂર્ણાંકવાળી સંખ્યા છે એટલે આપણે છેદ સરખા હોવા જોઈએ। એટલે આપણે પહેલી જ જે સંખ્યા છે અહીંયા લખીએ 1 ઓછા 1 તૃતીયાંશ। તો અહીંયા બાદબાકી કરવાની છે ત્યારે અહીંયા એની નીચે કાંઈ નથી, એટલે આપણે શું કરીશું? આને સમછેદી બનાવશું તો જ આની બાદબાકી થાય બરાબર। તો અહીંયા આપણે 1 મૂકી અને આ બે લાવવા માટે કાંઈ ના હોય ત્યારે અહીંયા જે સંખ્યા હોય એ સંખ્યાનો અહીંયા ગુણાકાર કરી નાખવાનો। અહીંયા 2 તો ઉપર પણ 2 બરાબર। એટલે 2 એકા 2 ઓછા 1 નો 1 અને અહીંયા 2 ના 2 આવશે જવાબ બરાબર, કેમ કે અહીંયા છેદ સરખા થઈ ગયા। એ જ પ્રમાણે અહીંયા ગુણ્યા 1 ઓછા 1 તૃતીયાંશ ગુણ્યા 1 ઓછા 1 ચતુર્થાંશ બરાબર। આપણને આ શ્રેણીવાળા દાખલા જોઈએ એટલે હંમેશા જે છેલ્લું જે સંખ્યા હોય એમાંથી જ એને લગતો જ વિકલ્પ આવવો જોઈએ। તો અહીંયા 1 ચતુર્થાંશ આપણો જવાબ આવશે। તો જોઈએ કઈ રીતે? તો અહીંયા 3 છે એટલે 3 વડે અહીંયા છેદ કંઈ નથી એટલે આપણે આ 3ને અહીંયા ગુણી નાખવાના, એટલે 1 ગુણ્યા 3 બરાબર। તમે અહીંયા આ મૂકો તો પણ વાંધો નહીં ને મૂકશો તો પણ વાંધો નહીં, ના મૂકો તો પણ ડાયરેક્ટ તમને ખબર પડે કે અહીંયા 1 છે તો આ 3ને અહીંયા મૂકીએ એટલે 3 એકા 3, 3 ઓછા 1 થઈ જાય ને અહીંયા છેદ સરખા થઈ ગયા એટલે 3 ના 3 ગુણ્યા અહીંયા 1 છે એટલે વળી પાછા શું થશે? અહીંયા 1 સમજવાનું અને આ 4 અહીંયા મૂકીએ, 4 સમછેદી બનાવવા માટે 4 આ અહીંયા મૂક્યા એટલે 4 એકા 4 ઓછા 1 બરાબર, અને અહીંયા છેદ સરખા થઈ ગયા એટલે આપણે અહીંયા 4 બરાબર। હવે શું કરવાનું છે એ ધ્યાન રાખો। તો 2માંથી 1 બાદ કરીએ છીએ એટલે 1 તૃતીયાંશ બચ્યા, અને અહીંયા ગુણ્યા છે એટલે ગુણ્યા 3માંથી 1 બાદ કરીએ એટલે 2 તૃતીયાંશ બચ્યા, અને 4માંથી 1 બાદ કરીએ છીએ એટલે 3 બચ્યા બરાબર। હવે બધી જ નિશાની ગુણાકારની આવી એટલે આપણે છેદ ઉડાડવાની મજા આવશે। તો 2
આ છે તો અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 3 છે તો આ 3 ઉડી ગયા, એટલે ઉપર શું બચ્યું 1, નીચે શું બચ્યું 4, એટલે 1/4 આપણો જવાબ આવે છે. તો અહીંયા આપણો આ ડી વિકલ્પ 1/4 છે. સમજાઈ ગયું? અહીંયા આપણે આ કૌંસને કે દાખલો મોટો છે શું કરશું, પણ કાંઈ નથી, અહીંયા એકલા હોય ત્યારે આ વિકલ્પ અહીંયા ફટાફટ મૂકી દેવાનો. એકલા હોય ને અહીંયા એટલે 1 હોય ત્યારે, બરાબર, એની નીચે કાંઈ ના હોય ત્યારે 4 એકા 4. અહીંયા આપણે મૌખિક રીતે પણ ગણી શકીએ છીએ કે 2 એકા 2, 2માંથી 1 બાદ કરો એટલે 1/3 બચશે, બરાબર, 1/3 બચશે. અહીંયા 3 એકા 3, 3માંથી 1 બાદ કરો એટલે 2/3 બચશે, આ 2/3. હવે અહીંયા 4 એકા 4, એમાંથી 1 બાદ કરો એટલે 3/4 બચશે. અને અહીંયા ગુણાકારની નિશાની છે એટલે ગુણાકાર મૂકી દીધા અને છેદ ઉડાડી દીધા. ડાયરેક્ટ આપણે આવો દાખલો મૌખિક જ્યાં સુધી પતતો હોય ત્યાં સુધી આપણે ધ્યાન રાખીને આગળ દાખલો ગણવાનો. તો અહીંયા આપણે પ્રશ્ન 12 એનો વિકલ્પ ડી ઘાટો બનાવવાનો છે. આપણે નમૂનામાં 13મો દાખલો જોઈએ કે અહીંયા 1.3 ગુણ્યા 2/3, બરાબર, અહીંયા મિશ્ર સંખ્યા છે. હવે આપણે અહીંયા વિકલ્પો જોઈએ છીએ ત્યારે આપણે છેલ્લું જે અતિસંક્ષિપ્ત રૂપ આવે એ અહીંયા મૂકવાનું નથી. આપણે આ પણ અડધેથી જ જવાબ આવશે. જોજો કઈ રીતે. તો અહીંયા જોઈએ આપણે આ મિશ્ર સંખ્યા છે એને આપણે પહેલાં શું કરીશું, અહીંયા આ પ્રમાણે એને કઈ રીતે અશુદ્ધમાં લાવવા માટે આપણે કઈ રીતે અપનાવીએ છીએ કે અહીંયા લખીએ 1/7 + 3 અને છેદમાં કેટલા 7, બરાબર, ગુણ્યા 2/3, બરાબર ને, 7 ગુણ્યા 1 + 3. આપણે અશુદ્ધમાં ફેરવવાનું હોય ત્યારે આ રીતે આપણે અપનાવીએ છીએ, યાદ રાખો, બરાબર. હવે આને શું કરીશું, 7 એકા 7, 7 એકા 7 અને +3, બરાબર. હવે ગુણ્યા 2/3. તમે કૌંસમાં મૂકો કે ના મૂકો, બરાબર. હવે અહીંયા કેટલા છે 7, બરાબર. હવે એનો મતલબ શું, આનો મતલબ શું કે 7 + 3 ગુણ્યા 2 અને છેદ અહીંયા જે છેદ હોય એનો ગુણાકાર 7 ગુણ્યા 3. તો આવો વિકલ્પ છે ક્યાંય, જોઈએ આપણે 7 + 3. હા, તો અહીંયા કૌંસ મૂકેલો છે તો કૌંસ પણ આપણે મૂકી દઈશું, કૌંસ છે તો, બરાબર. અને 7 ગુણ્યા 3. તો આપણો કયો વિકલ્પ આવશે, સમજણ પડી તમને? આમાં જો આપણે આડાવડા અહીંયા ચોકડીની જગ્યાએ આપણે વત્તાકારની નિશાની લઈ લઈએ ગુણાકારની, તો અદલા બદલી થઈ જાય. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આવે છે એ નિશાનીવાળા વિકલ્પ ક્યાં છે. તો આપણો આ વિકલ્પ ક્યાં છે 7 + 3 વાળો. તો 7 ને 3 10 અને 10 સપ્તમમાં 7 થઈ ગયા, બરાબર. હવે ગુણ્યા આ 2/3 ક્યાં છે, તો અહીંયા છે. તો આપણો વિકલ્પ કયો આવશે, બી, બરાબર. આવા દાખલા આવે ત્યારે આપણે ધ્યાન દઈને આગળ વધવાનું. પ્રશ્ન આપણે અહીંયા 14 જોઈએ. તો અહીંયા જોઈશું કે 15/40 વત્તા 3/8 ઓછા 7/20 ને સાદુરૂપ આપતા જવાબ શું આવે. તો અહીંયા આપણે સાદુરૂપ આપવાની વાત આવે એટલે વારંવાર આવા દાખલા આપણે ગણીશું. તો સ્વાધ્યાયના દાખલા અને પ્રશ્ન પેપરમાં આવા દાખલા પૂછાય તો આપણને સરળતા રહે. તો અહીંયા 40 છે અને અહીંયા 8 છે એટલે સરવાળો કરવા માટે સમછેદ હોવા જોઈએ. એટલે 15/40 વત્તા 3/8 એટલે આપણે અહીંયા જે મોટો છેદ હોય એ આ નાના છેદમાં એના અવયવી બને છે કે નહીં એ જોવાનું. તો હા, 8ના ઘડિયામાં 5 આવે છે, 8 પંચા, બરાબર. તો 8 પંચા 40, તો અહીંયા 5 મૂકીએ એટલે ઉપર પણ 5 રાખવાના, બરાબર. ઓછા 7/20. હવે આપણે પહેલાં આની રીત કરી લઈએ. તો 15 ના 15, બરાબર, અને 5 તેરી 15, બરાબર. અને અહીંયા 40 ના 40 રહ્યા, ઓછા 7/20, બરાબર. જો તમને બીજું સ્વરૂપનું 15 + 15 30 ખબર પડી જાય તો ડાયરેક્ટ તમે 30/40 મૂકી શકો છો. આના પછી આવું બધું કરવાની કદાચ જરૂર ના પડે. ત્યાં દાખલામાં નોટમાં તો આપણે આવું રીતસર જ લખીશું, પણ ત્યાં આપણે આવું લખવા બેસીશું નહીં. ઓછા 7/20, બરાબર. હવે આપણને ખબર છે કે અહીંયા જ આપણને જો ખબર પડી જાય તો આપણે અહીંયા પણ અહીંયા
છેદ સરખા કરવા માટે અહીંયા પણ આપણે ગણી શકીએ, બરાબર. હવે અહીંયા સમજો કે અહીંયા 40 છે, અહીંયા 20 છે, એટલે આપણે અહીંયા 20ના ઘડિયામાં 40 આવે છે, એટલે 20 દુ 40, તો અહીંયા 2 મૂક્યા એટલે ઉપર પણ 2, એટલે 30 ઓછા 7 દુ 14, બરાબર. અને 40ના 40. હવે 30માંથી 14 બાદ કરો એટલે કેટલા બચશે? આપણે ના આવડે તો તમે આ પ્રમાણે બાદબાકી કરી શકો છો, બરાબર. તો 10માંથી 4 જાય તો 6, અને 2માંથી 1 જાય તો કેટલા બચશે? 1. એટલે અહીંયા કેટલો જવાબ આવ્યો? 16. તો હવે અહીંયા 16 જવાબ તો છે નહીં, તો શું કરીશું? અને અહીંયા કેટલા છે? 40, બરાબર. અહીંયા છેદમાં જે હોય તો આપણે મૂકવાના. હવે શું કરીશું? 16 40 ને 16 40 જવાબ આવ્યો છે, એટલે શું કરીશું આપણે? 4 ચોક 16, બરાબર. અને 4 દાન 40. હજી આપણો અહીંયા ઉડશે તો આપણે 4 દુ 8, 4 દુ 8, 8 દુ 16, બરાબર. અને 4 દુ 8 ને 8 પંચા 40, એટલે આ 4 4 2 2 ઉડી ગયા, એટલે જવાબ શું આવ્યો? 2 પંચમાંશ. તો 2 પંચમાંશ છે અહીંયા? હા, આપણો અહીંયા 2 પંચમાંશ છે. તો આપણે આ પ્રમાણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીને પણ આ અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ આવ્યો, બરાબર. આને આપણે શું કહી શકીએ? 16 40 આ પ્રમાણે પણ ગણી શકીએ કે 8 દુ 16, 8 પંચા 40. આવું બીજું રૂપ પણ આપણે મેળવી શકીએ, બરાબર. તો અહીંયા 8 8 ઉડી ગયા, તો શું આવ્યો જવાબ? 2 પંચમાંશ. તમને અવયવ પાડીને આવડતો હોય તો અવયવ પાડીને પણ ગણી શકો છો, આ પ્રમાણે પણ તમે ગણી શકો છો. તમને જે યાદ આવી જાય એ, પણ છેદ ઉડવા જોઈએ. છેલ્લે અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ આવવો જોઈએ. તો આપણો વિકલ્પ કયો આવે છે? 2 પંચમાંશ. તો પ્રશ્ન 14 એનો A.